શરૂ કરીએ આજનું સેશન. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો ટોપિક આપણે ભણવાના છીએ. સરસ મજાનો અગત્યનો ટોપિક છે, એક્ઝામમાં પૂછાય તો આવડે એવો ટોપિક છે. શરત એક કે તમારે સમગ્ર લેક્ચર દરમિયાન પૂરેપૂરું ફોકસ છે એ રાખવાનું છે. સાહેબ ઈ તો અમે રાખીએ છીએ, મને ખ્યાલ છે. ચલો, કંજક્શન નો મતલબ શું થાય ત્યાંથી લઈને કેટલા કંજક્શન આપણા સિલેબસમાં છે ત્યાંથી લઈને પ્રેક્ટિસ સુધીની સફર છે આપણે કરવાની છે. પણ આજે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોન્સેપ્ટ શીખશું અને એની પછીના લેક્ચરમાં છે એ કંજક્શન નું આપણે શું કરશું, અથાણું ના કંજક્શન ની પ્રેક્ટિસ કરશું. ડન છે? શીખવા માટે તૈયાર હોય, એકદમ રેડી હોય તો મને કમેન્ટમાં એકવાર જણાવી દો કે સાહેબ અમે જમી લીધું છે. એમ નહીં, સાહેબ અમે રેડી છીએ. ચલો સ્ટાર્ટ કરવું છે ભાઈ આપણે ફટાફટ. આર યુ રેડી? લખવાનું છે, હાંજે લખવાનું છે. સાથોસાથ લખી શકો તો વેલ એન્ડ ગુડ, પણ હારો હાર ના લખી શકો તો તમને પીડીએફ તો મળી જ જશે, ત્યારે પીડીએફ માં જ લખી નાખજો. પણ હા, લખવાનું તો હોય ને દોસ્ત. યસ સર, આઈ એમ રેડી. ડન સર. સૌથી પહેલા કંજક્શન નો મતલબ સમજીએ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કંજક્શન. કંજક્શન નો મતલબ એકદમ ઈઝી થાય, સંયોજક. નાના છોકરો હોય ને, નાનો છોકરો, એને ખબર હોય સાહેબ એનો મતલબ મને તો ખબર જ હોય. હા ખબર છે, પણ આનો અર્થ કઈ રીતે કરવાનો છે? બે વાક્ય છે ને એને જોડે ને એને સંયોજક કહેવાય. આ વ્યાખ્યા અડધી સાચી ને અડધી ખોટી. સાહેબ અમે તો આવું જ ભણ્યા છો, મને ખબર હોય ને. જો ધ્યાન આપો, બે અથવા બે થી વધુ વાક્યને જોડે ને એને કંજક્શન કહેવાય. બે અથવા બે થી વધુ વાક્યને જોડે ને એને કંજક્શન કહેવાય. સો ઈ વ્યાખ્યામાં આ પેલું વાક્ય અને બીજું વાક્ય, બે વાક્યને તો જોડાઈ આવી જ ગયું. સો બે અથવા બે થી વધુ વાક્ય હોય ને તો એને કંજક્શન જોડે. હું તમને એક્ઝામ્પલ હારવાર સમજાવું, જો ધ્યાન આપજો. એક સેન્ટેન્સ છે હું અહીંયા આમ લખું કે ટપુ પ્લે, જો ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અને બીજું સેન્ટેન્સ છે હું એમ લખું ગોગી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ધ્યાન દઈને સમજજો, અગત્યની વાત તમે સમજી રહ્યા છો, કોન્સેપ્ટ સમજી રહ્યા છો કે સર કંજક્શન નો મતલબ શું થાય. હવે આ બંને વાક્યને મારે જોડવા હોય તો હું કેનાથી જોડું ખબર છે? એન્ડ થી જોડું. કે ટપુ ક્રિકેટ થી રમી રહ્યો, ક્રિકેટ રમી રહ્યો છે, ગોગી ક્રિકેટ રમી રહ્યો છે. બેયને ભેગા કરું તો સેન્ટેન્સ એમ બને કે ટપુ અને ગોગી ક્રિકેટ રમી રહ્યા છે. તો ટપુ એન્ડ ગોગી, ટપુ એન્ડ ગોગી આર પ્લેઇંગ ક્રિકેટ. ચલો આ વાક્ય સમજાય છે કે નથી સમજાતું? અહીંયા બે વ્યક્તિ છે, એક ટપુ અને એક ગોગી, બંને સેમ કામ કરે છે, એટલા માટે આપણે કંજક્શન વાપર્યું એન્ડ. કે ટપુ ક્રિકેટ રમી રહ્યો છે, ગોગી ક્રિકેટ રમી રહ્યો છે. આ બે સેન્ટેન્સ નો બોલવા હોય, એક જ વાક્ય બોલવું હોય ટૂંકમાં, તો આપણે એને એમ બોલશું કે ટપુ અને ગોગી ક્રિકેટ રમી રહ્યા છે. સર ઈ કે ઉપરના વાક્યોમાં તો અહીંયા ઈઝ આવ્યું તું, ઈઝ આવ્યું તું, તમે અહીંયા આર ચેમનું લખ્યું? સાંભળો, ટપુ એક એક છોકરો એક વ્યક્તિ તો ટપુ ઈઝ આવે. અહીંયા ગોગી એક છોકરો એક વ્યક્તિ તો ગોગી ઈઝ આવે. પણ અહીંયા ટપુ એન્ડ ગોગી એટલે કે બહુવચન થઈ ગયું, બહુવચન થઈ ગયું. સો બહુવચન હારવાર ઈઝ નું આવે. શું આવે? આર આવે. જનરલ નોલેજ, નાના હતા ત્યારથી બોલતા આવો છો આ રીતના. હવે વાત સમજવાની હવે ચાલુ થાય. ધારો કે તમને આપેલો પ્રશ્ન હજુ લાંબો હોય, ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ગોગુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, પછી હજી અહીંયાથી વાક્ય કન્ટિન્યુ તમને આપ્યું હોય કે શું નામ ટપુ સેનામાં આવે? ઓલો પિંકુ, પિંકુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ને હજી આગળ એમ લખેલું હોય કે સોનુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હજી આગળ શું લખ્યું છે? સોનુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હવે વિચાર કરો, તમારો આ બીજો ક્વેશ્ચન કેવડો મોટો થયો. એટલે હાલ ને ભાઈ, હાલ ને ભાઈ, પ્લેઇંગ ક્રિકેટ. બીજો પ્રશ્ન તમારો અવડો મોટો થયો, અહીંયાથી પ્રશ્ન તમારો ચાલુ થયો. ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ગોગી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, પિંકુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ને સોનુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ટોટલ 4 વાક્યો મેં તમને આપ્યા. હવે ચારે 4 વાક્ય છે ને એને હું આનાથી જોડું. જોજો, આન્સર લખું છું. ટપુ, પછી આ વાક્યમાં તો ગોગી, ઈ જ વાક્યમ છે પિંકુ, ટપુ, ગોગી, પિંકુ એન્ડ સોનુ, અને સોનુ આર પ્લેઇંગ ક્રિકેટ, આર પ્લેઇંગ ક્રિકેટ. હવે સમજવા જેવી વાત કેવી, જોજો. સૌથી પહેલા જે એક વાક્ય મેં તમને આપ્યું એમાં એમ કીધું
આ પહેલું વાક્ય કે ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, આ બીજું વાક્ય ગોગી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. આ ક્વેશ્ચન એક ક્વેશ્ચન મેં તમને આપ્યો, આને સંયોજકથી જોડ્યું તો બે વાક્ય એક સંયોજક એન્ડ થી જોડાઈ ગયા કે ટપ્પુ અને ગોગી બે ક્રિકેટ રમે છે, અર્થય નીકળો વ્યવસ્થિત. પરંતુ જ્યારે મેં તમને બીજું સેન્ટેન્સ આપ્યું કે ટપ્પુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ગોગી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, પિંકુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ અને સોનુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, સો આ વાક્ય ચાર છે. આની આગળ બે બીજા વાક્ય છે. કયા બે વાક્ય છે? એક અહીંયા છે ટપ્પુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ અને બીજું વાક્ય છે કયું છે? ગોગી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અહીંયા સમાય નહીં એટલા માટે મેં લખ્યા નથી, અહીંયા એરો કરી નાખું, સમજજો. આ ઉદાહરણ નંબર 2 ડન છે કે ટપ્પુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ગોલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, પિંકુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ અને સોનુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ચાર વાક્યને એક કંજક્શન એન્ડ એકલા હાથે જોડી દીધું કે ટપ્પુ, ગોગી, પિંકુ એન્ડ સોનુ આર પ્લેઇંગ ક્રિકેટર. તો એટલા માટે એમ કહેતો હતો કે આની વ્યાખ્યા એમ નો બનાવાય કે બે વાક્યને જોડે એને કંજક્શન. બે અથવા બે થી વધુ વાક્યને જોડે એને કંજક્શન કહેવાય. 10 જણા હોય ને તો 10 નામ લખવાના: ટપ્પુ, ગોગી, પિંકુ, તારક મહેતા, ચંપક ચાચા, બાઘા, નટુ કાકા, બાવરી એન્ડ જેઠાલાલ આર પ્લેઇંગ ક્રિકેટ. સમજાય? સો કેટલાને કોન્સેપ્ટ સમજાય છે કે ભાઈ કંજક્શન માત્ર બે વાક્યને જોડવા નહીં, બે અથવા વધુ વાક્યને જોડવા માટે, અર્થપૂર્ણ બનાવવા માટે જે શબ્દ વાપરવામાં આવે છે એને કંજક્શન કહે છે. વ્યાખ્યા લખવી હોય તો યુ કેન રાઇટ ઇટ ડાઉન, લખી શકો છો. સમજાય છે? તમે કોન્સેપ્ટ સમજ્યા કે ભાઈ કંજક્શન એટલે આમ આમ થાય. તમારું ફોકસ મસ્ત હોય ને તો મસ્ત તમને સમજાય. હા સર લખવાનું જોઈએ ને રોનિતભાઈ, લખવાનું છે. સાથોસાથ તમારી સ્પીડ હોય તો તમે સાથોસાથ લખી શકો છો. જો સાથોસાથ સ્પીડ મેન્ટેન ના થતી હોય તમારે શું કરવાનું છે? આની જ્યારે પીડીએફ આવે ત્યારે એમાંથી પછી લખી નાખવાનું છે. પીડીએફ આવે ત્યારે એમાં નિરાતે લખી નાખજો. ચલો હવે નેક્સ્ટ આપણે એક એક કંજક્શન આપણા સિલેબસના છે એ આપણે સમજતા જઈએ. તો સૌથી પહેલા છે ધો અને અલધો, પણ આપણે આને ધો અને અલધો પહેલા નહીં ભણીએ. ઈઝી પહેલા ભણશું, બટ યેટ અને સ્ટીલ ને પહેલા ભણી નાખીએ. એક ક્રમમાં આપણે નહીં લઈએ, આડેવડા ભણશું એટલે હેલા હોય ને હઠ આવડતા જાય એટલે આપણને કંજક્શન ઈઝી લાગે. ને પછી અઘરા હોય અઘરા નો રહે, કેમ કે આપણને થોડું કંજક્શન નો કોન્સેપ્ટ આવડી ગયો છેલ્લામાં, પછી ઓલું હેલું થઈ જાય અઘરું. ચલો, બટ એટલે પણ થાય, યેટ એટલે છતાં થાય અને સ્ટીલ એટલે એમ છતાં થાય. સ્ટીલ એટલે હજુ સુધી પણ થાય. વાતને સમજવાની કોશિશ કરજો. અહીંયા એક ઉદાહરણ લખું છું. ટપ્પુ ઇઝ સ્માર્ટ, પૂર્ણ વિરામ. He cannot solve the problem. બે વાક્ય લખ્યા. બે વાક્યનું ગુજરાતી કરું ને એટલે તમને સમજાય. જો આ ક્વેશ્ચન છે એમાં આપણને સરે એમ આપ્યું કે ટપ્પુ ઇઝ સ્માર્ટ. ટપ્પુ છે ને એ સ્માર્ટ છે. He cannot solve the problem. એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો નથી. એનો મતલબ કે ટપ્પુ સ્માર્ટ છે પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો નથી. એમ જ બોલાય ને? સમજાય છે? ટપ્પુ સ્માર્ટ છે છતાં પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો નથી. ટપ્પુ સ્માર્ટ છે એમ છતાં એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો નથી. ખ્યાલ આવે? સો જ્યારે આવો વિરોધાભાસ આવે, શું આવે? વિરોધાભાસ કે ભાઈ એક ભાઈ આમ છે તો આમ કેમ નથી કરી શકતા. હું એમ કહું શ્યામ, જો અહીંયા એક સેન્ટેન્સ લખું, હું એક વાક્ય લખું, ધ્યાનથી જો. શ્યામ ran fast. શ્યામ ઝડપથી દોડ્યો. he lost the race. એ રેસ હારી ગયો. હવે વિચારવા જેવી વાત ને ભાઈ કે જો શ્યામ ઝડપથી દોડ્યો હોય, if શ્યામ ran fast, જો ઈવડો ઝડપથી દોડ્યો હોય સો ઈ રેસ જીતવો જોવે, પણ અહીંયા કહે છે કે he lost the race. lost એટલે હારવું થાય, એ રેસ હારી ગયો. સો અહીંયા ઝડપથી દોડે છે અને એ છતાં હારી જાય છે. તો આ વાતમાં વિરોધાભાસ છે કે નથી? તો કે સરજી હા, સમજમાં તો આવે છે કે પેલા તમે એક જણાને આમાં ઉપર ચડાવો છો કે ભાઈ એ પર્વત ઉપર ચડે છે પણ ધામ દડાનો હેઠો પડે છે કે શ્યામ ઝડપથી દોડે છે પણ તો હારી જાય છે. ટપ્પુ બહુ સ્માર્ટ છે પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો નથી. અહીંયા સુધી સમજાય છે ને કે ભાઈ વિરોધાભાસ એટલે આવા વાક્ય હોય. સો જ્યારે વિરોધાભાસ આવે ત્યારે આપણને ઓપ્શનમાં, જો આપણને એક્ઝામમાં કેમ પૂછશે, આ ક્વેશ્ચન આપ્યો, હવે કાઉન્સમાં સાહેબ આપણને 3 ઓપ્શન આપશે કે ભાઈ તમે
આ બે વાક્યને એન્ડ થી જોડવું હોય તો એન્ડ થી જોડો, તમારે આ બે વાક્યને બટ થી જોડવું હોય તો બટ થી જોડો, અને સો થી જોડવું હોય તો સો થી જોડો. એન્ડ એટલે તમને ખબર છે અને થાય, આ ગુજરાતી લખીને ન આપે, આપણને આવડવું જોઈએ. બટ એટલે તમને ખબર છે પણ થાય, અને સો એટલે તેથી થાય. હવે તમે મને વિચારી અને કમેન્ટમાં આન્સર આપો કે આનો આન્સર મારે કેમ લખવાનો. ટપુ ઇઝ સ્માર્ટ એન્ડ હી કેન નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ, બટ હી કેન નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ, કે સો હી કેન નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. કમેન્ટમાં આન્સર આપો. ચલો કેટલા સ્ટુડન્ટના આન્સર સાચા પડે જોઉં. શાબાશ, ખૂબ સરસ. જો દરેકે દરેકને સમજાય છે બરાબર ને, કેમ કે બધાના આન્સર સાચા આવે છે. આટલા ઈઝી કંજક્શન છે, બિલીવ મી. આ એક કંજક્શન નહીં, બધા કંજક્શન ઈઝી થઈ જશે. ધ્યાન આપો. સાહેબ આ વાક્યમાં અમને વિરોધાભાસ દેખાણો. વિરોધાભાસ દેખાય એટલે મન મેં લડ્ડુ ફૂટા, કે સર આ એન્ડ તો અને કે આ સો તો તેથી પરિણામ દેખાડે, પણ બટ એટલે પણ થાય, વિરોધાભાસ. આ આમ થયું પણ યાર આમ થયું તો વિરોધાભાસ આવ્યો. એટલા માટે નોર્મલી આપણે આનો આન્સર કેમ લખશું? એકનો આન્સર આખો લખું. જો ટપુ, પછી આપણે ટૂંકમાં લખશું ટપુ ઇઝ સ્માર્ટ. ટપુ છે એ કેવો છે? સ્માર્ટ છે. હવે આ પૂર્ણ વિરામની બદલે હું શું લખીશ? બટ, કેમ કે આપણને આન્સર હવે આવડી ગયો છે. ટપુ ઇઝ સ્માર્ટ બટ હી કેન નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. હવે તમારે શું ભૂલ નથી કરવાની, આન્સર આવડી જાય ને તોય તે આ વસ્તુ શીખી લો. તમારે ક્યારેય આ ભૂલ નથી કરવાની. આ પેલા વાક્યનો પેલો શબ્દ ટી ફોર ટપુ તો કેપિટલ છે, પણ અહીંયા એચ ફોર હી છે એ સ્મોલ થઈ ગયો. અહીંયા હી નો એચ કેપિટલ હતો, કેમ કે અહીંયા આ વાક્ય પૂરું થઈ ગયું હતું, અને આ વાક્ય અહીંયાથી નવી ઘડી નવોદા ચાલુ થયું હતું. નવી ઘડી નવાદા વાક્યમાં નવો શબ્દ કેપિટલ હોય, પણ અહીંયા બટ પછીનું વાક્ય કન્ટિન્યુ છે, આખું એક જ વાક્ય છે, અહીંયાથી લઈ પ્રોબ્લેમ સુધી આખું વાક્ય એક જ છે. આ બે વાક્યને જોડવાનું કામ આવડા શબ્દે કર્યું, એટલે આને કહેવાય તમારું કંજક્શન, જેને તમે ટૂંકમાં આમ કરીને આમ લખજો. આખો સ્પેલિંગ ક્યાં લખવો, અથવા ગુજરાતીમાં લખો સંયોજક. એટલે અહીંયા સંયોજક પછી કોઈ શબ્દ આવે તો આમ કેપિટલ નો આવે, એ સ્મોલ થઈ જાય. આ શીખવા જેવી બાબત, બરાબર ને? કેમ કે તમારા આન્સરમાં આનો આન્સર તો સાહેબ બટ આમ લખીને વહી આવશો તો કોઈ અડધો માર્ક નહીં આપે. આન્સર આખા વાક્યમાં લખવાનો છે, કે આ બે વાક્ય જો સાહેબ મેં બટ થી જોડ્યો. સમજાય? ચલો બીજો ક્વેશ્ચન તમારા માટે રેડી છે. શ્યામ રેન ફાસ્ટ, શ્યામ ઝડપથી દોડ્યો. હી લોસ્ટ ધ રેસ. આનો આન્સર પણ શું આવશે? બટ આવશે. એટલે અહીંયા હું ટૂંકમાં લખી નાખું છું. શું? તો કે બટ. અને આ હી છે એનો એચ કેવો કરી નાખીશ? કેપિટલ કરી નાખીશ. ચલો અહીંયા સુધી સમજાય છે કે નથી સમજાતું ભાઈ? અહીંયા સુધી ક્લિયર થાય છે? અહીંયા સુધી સમજાય છે કે નથી સમજાતું? ડન છે? વેલ ડન. હવે શીખવા જેવી બાબત કેવી? સર જ્યારે બટ ઓપ્શનમાં આપે તમને, જ્યારે ક્લિયર સર, વેલ ડન છે, વેલ ડન. બટ ઓપ્શનમાં આપે ત્યારે બટ સિલેક્ટ કરવાનું છે. વિરોધાભાસ કીધું એટલે તમે બટ સિલેક્ટ કર્યું, પણ જ્યારે ઓપ્શનમાં બટ ન હોય તો ઓપ્શનમાં ગોતવાનું યેટ, કેમ કે એનો મતલબ એ તે વિરોધાભાસ દેખાડવો એવો જ થાય. જેમ બટ વિરોધાભાસ દેખાડે એમ યેટ દેખાડે, ને એમ જ સ્ટીલ દેખાડે. બટ ન હોય તો યેટ ગોતો, ને યેટ ન હોય તો સ્ટીલ ગોતો. અહીંયા બટ છે, એની બદલે હું યેટ લખું ને તોય કાંઈ ફેર પડે નહીં. જોજો વાંચું. ટપુ ઇઝ સ્માર્ટ yet he cannot solve the problem. અહીંયા ટી રહી ગયો છે. he cannot solve the problem. ટપુ સ્માર્ટ છે છતાં એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો નથી. હવે yet ની બદલે બટ ની બદલે હું અહીંયા સ્ટીલ લખું ને તોય સાચું. કેમ? મતલબ તો વિરોધાભાસ દેખાડે એવો જ થાય. ટપુ ઇઝ સ્માર્ટ સ્ટીલ he cannot solve the problem. ટપુ સ્માર્ટ છે સ્ટીલ એટલે એમ છતાં એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો નથી. ખ્યાલ આવે? સો જ્યાં જ્યાં તમે બટ મૂકો છો એ બટની બદલે યેટ પણ મૂકી શકો છો, અને આ બે ની બદલે સ્ટીલ પણ મૂકી શકો છો. એટલે ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે ગોતવાનો. જ્યારે તો કે જ્યારે તમારે વાક્યમાં વિરોધાભાસ દેખાય ત્યારે. ચલો બટ, યેટ અને સ્ટીલ તમને સમજાતા હોય તો કમેન્ટમાં એકવાર લખી દો કે હા સાહેબ સમજાય છે. પછી નેક્સ્ટ આપણે કંજક્શનમાં જઈએ. ત્રણેય હારવાર આપણે યાદ રાખી લીધા ટૂંકમાં. અને એક હજી અગત્યની વાત, આ ત્રણેય છે ને હંમેશા વાક્યની વચમાં જ આવે. વાક્યની હંમેશા વચમાં જ આવે, શરૂઆતમાં કે અંતમાં એમ નહીં આવે. ડન સર? હાજી સર, ડન સર. ચલો આગળ વધીએ છીએ, નેક્સ્ટ કંજક્શન જોઈએ શું કહે છે.
ઇફ અને અનલેસ એની પહેલા પાછા હવે આપણે જ્યાં મેકું તું ત્યાં આવી આપણે શું મેકું ધો અને અલધો. કેમ સાહેબ? તો કે આ ધો અને અલધો છે ને ઈ ભાઈ મારા બટા વિરોધાભાસ જ દેખાડે. તો જો હવે તમને આ કેટલું સરળતાથી સમજાશે. સીધું ધો અને અલધો કરું તમે બી જાવ સાહેબ હું લાવ્યા, હું કઈ નથી લાવ્યો, આપણે આવે જ છે. જો અહીંયા સેન્ટેન્સ લખું એક ધ્યાનથી જોઈજો. હું એમ કહું કે શીતલ ઇઝ વીક સ્ટુડન્ટ. શીતલ ઇઝ વીક સ્ટુડન્ટ. શીતલ છે એ નબળા વિદ્યાર્થી છે. પછી બીજું વાક્ય લખો શી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. એ આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. હવે વિચારવા જેવી વાત, જો શીતલ જો નબળા વિદ્યાર્થી હોય તો આ પ્રોબ્લેમ સોલ્વ ના થવો જોઈએ, પણ સાહેબ શી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ એ સોલ્વ કરી શકે. તો આ બે વાતમાં તમે જુઓ, અહીંયા કહે છે કે નબળા વિદ્યાર્થી ને અહીંયા કહે છે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. તો તમને નથી લાગતું કે આપેલા સેન્ટેન્સમાં વિરોધાભાસ છે? ભાઈ કેટલાને લાગે છે કે આમાં વિરોધાભાસ છે? લાગે છે કે નથી લાગતું? ભાઈ લાગે છે, લાગે છે આમાં વિરોધાભાસ છે, હે ને? હા સાહેબ લાગે છે, મને લાગે છે એ કે હા છે તો લાગે જ ને ભાઈ. તો આને આપણે કેનાથી જોડશું? તો કે સર ધો અથવા અલધો બે માંથી ગમે એને જોડ દો, કેમ કે બે નો મતલબ શું થાય? છતાં અથવા એમ છતાં, છતાં અથવા એમ છતાં, ગમે એનાથી જોડ દો. હવે જો કઈ રીતના જોડવાનું, અહીંયા સ્ટાર્ટિંગમાં ખાલી નોર્મલ આમ કરીને આમ લખ નાખો ધો, વાત થઈ પૂરી. ધો શીતલ ઇઝ વીક સ્ટુડન્ટ શી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આ દાખલો સોલ્વ કરીએ કે આ પ્રોબ્લેમ સોલ્વ કરીએ કે ભલે એ નબળા વિદ્યાર્થી હોય. તમારે ધો નથી લખવું, નથી ઓપ્શનમાં, તો તમે ગોતો અલધો. ફાવશે કે નહીં ફાવશે? લખી નાખ્યું ધો શીતલ ઇઝ વીક સ્ટુડન્ટ શી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. હવે આ ધો અને અલધો હંમેશા વાક્યની શરૂઆતમાં આવે એવું ન હોય, વાક્યને વચમાં મૂકીએ કે જુઓ, પણ વાક્યની વચમાં મૂકવા રમતું કરવાની. કેવી? તો કે આ બંને વાક્યને ફેરવી નાખવાના. જેમ કે શી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, એ વાક્ય આગળ આવી જાય શી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, શી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આવડો આ પ્રોબ્લેમ શીતલબેન સોલ્વ કરીએ કે એમ છતાં કે નબળા છે ધો અથવા તો અલધો બે માંથી ગમે ધો શી ઇઝ અ વીક સ્ટુડન્ટ, શી ઇઝ અ વીક સ્ટુડન્ટ. એક તમને હમણાં આપું છું હાથે કરવા માટે, એટલે આને ધ્યાનથી સમજી લો. જો અમે શું રમત કરી, મને એકદમ ધ્યાનથી સાંભળો. હું કહું છું કે જ્યારે આ વાક્ય શીતલ ઇઝ વીક સ્ટુડન્ટ, શીતલ બેન છે નબળા વિદ્યાર્થી છે, આમ નેગેટિવ વસ્તુ હોય ને એની પેલા છે ને આ નેગેટિવ વસ્તુ છતાં તેમ છતાં એ આવે. એટલે કે ધો પછી નેગેટિવ, અલધો પછી નેગેટિવ. ડન છે? આમાં એમ હતું, કઈ ગયું, બટ એ સ્ટીલમાં એમ હતું. જો ટપુ સ્માર્ટ છે તો એ તો પોઝિટિવ વાત થઈ, પણ એ પ્રોબ્લેમ સોલ્વ ન કરી તો આ નેગેટિવ વસ્તુ છે કોની પછી આવી? તો કે બટ યેટ કે સ્ટીલ પછી આવી. આ નેગેટિવ વસ્તુ કોની પછી આવી? બટ યેટ કે સ્ટીલ પછી આવી. અહીંયા એવું ઈ રેસ હારી ગયા તો એ નેગેટિવ વસ્તુ કોની પછી આવી? તો કે બટ યેટ અને સ્ટીલ પછી આવે. સમજાય? સો આ નેગેટિવ કન્જક્શન છે, એની પછી નેગેટિવ વસ્તુ આવે. નેગેટિવ કન્જક્શન છે અહીંયા, તો એની પછી શું આવે? નેગેટિવ વસ્તુ આવે. એટલા માટે ધો અથવા અલધો પછી શીતલ નબળા વિદ્યાર્થી છે તો એની પહેલા જ નેગેટિવ આવવું જોઈએ. હવે મારે ધો અલધો વચ્ચે નથી, અહીંયા શરૂઆતમાં જ લખવું, વચ્ચે લખવું છે. સો આ વાક્ય જે છે ને એને બેઠે બેઠું લઈને આગળ ઉપાડી લ્યો એટલે તમારું ઓલરેડી આ વચ્ચે આવી ગયું. આ વાક્ય અહીંયા આવી આવ્યું. જો કયું? તો કે ઓલું she can solve this problem, she can solve this problem though શીતલ is weak student, though she is weak student. જો આવી ગયું, આગળ આગળ આવી ગયું, આગળ આવી ગયું. પછી આ તો જ્યાં હતું ત્યાં જ રહ્યું, પણ આવી ગયું કેવું? તો કે વચમાં છે એવું લાગે. અને પછી આ બીજું વાક્ય છે હકીકતમાં પેલું વાક્ય છે. બીજું ને પેલું જવા દો. આ ધો અથવા અલધો પછી નેગેટિવ વાક્ય આવે સાહેબ. જો આ વાક્ય નેગેટિવ હોય તો હાલી જશે. આ નેગેટિવ છે કે નથી સાહેબ? છે. આ બેન વીક સ્ટુડન્ટ છે એ નેગેટિવ વાત છે, એ ધો પછી જ આવે એટલે સાચું. ક્લિયર? ચલો આ સમજાય છે? તો એક ક્વેશ્ચન તમને આપું, એનો આન્સર તમારે મને આપવાનો છે. સમજાય છે કઈ રીતના આપણે ફેરવું પોઝિટિવ નેગેટિવ, ધો અલધો? બટ ને સ્ટીલ બંને ના હોય, અને એવું કઈ હોય તો મને એવો ક્વેશ્ચન મોકલજો, હું તમને સમજાવીશ કઈ રીતનું કરવું. તો પછી ક્વેશ્ચન ઉપર જવાનું. ચલો સમજાય છે ને? તો એક ક્વેશ્ચન તમને આપું છું, બરાબર છે? એનો આન્સર તમારે મને કમેન્ટમાં આપવાનો છે. આખું વિચારજો અને પછી આન્સર આપજો. ઉતાવળ ના કરી દેતા. હું તમને ક્વેશ્ચન છે ને ક્યાં લખી દઉં.
હું તમને ક્વેશ્ચન છે ને એને લખી દઉં છું એક અલગ પેજમાં લખી દઉં. ચલો એક અલગ પેજમાં લખી દઉં છું, એસ બ્રાઇટમાં લખી દઉં. ચલો તમે સોલ્વ કરજો મસ્ત મજાનો ક્વેશ્ચન તમારી સમક્ષ પેશ થઈ ગયો છે. ચલો આને સોલ્વ કરજો. હું તમને એમ કહું કે સોહમ વર્ક્સ હાર્ડ, સોહમ વર્ક્સ હાર્ડ, સોહમ સખત મહેનત કરે, પૂર્ણ વિરામ. હી ગોટ, શું કહેવાય કે હી વિલ ગેટ પુઅર રિઝલ્ટ, એનું રિઝલ્ટ છે ખરાબ આવશે. એ સખત મહેનત કરે છે તોય કે એનું રિઝલ્ટ ખરાબ આવશે. કેમ? તો કે એ પેપરમાં નહીં લખે, આળસ કરી જશે એટલા માટે. સો આ તમારો ક્વેશ્ચન છે, તમારે એનો આન્સર લખવાનો છે. તમને ઓપ્શન આપ્યા છે, એક ઓપ્શન ધો છે, એક ઓપ્શન એન્ડ છે, અને એક ઓપ્શન તમને આપ્યો છે એ ઇફ છે. ચલો સોહમ વર્ક્સ હાર્ડ, હી વિલ ગેટ પુઅર રિઝલ્ટ. તમારે આન્સર આપવાનો છે. કઈ રીતનું આન્સર લખશો? ચલો ચલો કમેન્ટ યોર આન્સર. હું તમારી કમેન્ટ જોઈ રહ્યો છું. હાલો ભાઈ, વારિસભાઈ નો આન્સર, ખલીલભાઈ નો આન્સર આવી ગયો, વિકાસભાઈ નો, ખુશીબેન નો, અલી અબ્બાસભાઈ નો. હાલો હાલો બાકીના બધા આન્સર આપો. બધા ધો કે રમીશભાઈ નો. ઓકે ડન. પણ ધો લખશો કઈ રીતે? લખશો કઈ રીતે? તો કે નેગેટિવ વાક્યને પેલા ધો, તો આ નેગેટિવ વાક્ય પેલા આપણે ઢૂંઢવું પડશે, તો આપણે ઢૂંઢી નાખીએ, ગોતી નાખીએ. સોહમ વર્ક્સ હાર્ડ, તો આ નેગેટિવ નથી. હી વિલ ગેટ પુઅર રિઝલ્ટ, અને ખરાબ રિઝલ્ટ આવશે, આ નેગેટિવ છે. એટલે નેગેટિવ ની પેલા ધો અથવા અલધો મુકાય. મારે ધો કે અલધોમાં શું મૂકવાનું છે? અહીંયા ધો આપેલું, તો હું શું મૂકીશ? ધો મૂકીશ. તો હું અહીંયા શું લખી નાખું? સિમ્પલ ધો. હવે આ ધો તો થયું વાક્યની વચમાં, મારે ધોને આગળ લેવું છે. તો આ ધો વાળું આખું વાક્ય આગળ લઈ લો, તો આખું વાક્ય આગળ આવી જાય. કેમ થઈ જશે? ધો. પછી અહીંયા હી નહીં લખાય ને, હી કોણ છે કેવું પડશે. તો હી સોહમ છે. ધો સોહમ will get poor result, he works hard. એના સખત મહેનત કરી છતાં ટૂંકમાં બંને સેન્ટેન્સ તમારે ફેરવવા છે. સો નેગેટિવ ને તમારે ધ્યાનમાં લેવાનું છે. આ સેન્ટેન્સ નેગેટિવ ધો કે અલધો હતું, હવે આખાને આગળ લેવું છે, તો એને આપણે ફેરવી નાખશું કે ભાઈ ધો સોહમ will get poor result, ને એને મહેનત સખત કરી હતી. પાછા આવીએ છીએ આપણા પેજમાં, આપણા કાર્યક્રમમાં. હા એક છે હલી જાય છે. તમને અવાજ ક્લિયર આવે છે ને ભાઈ? વોઇસ ક્લિયર આવે છે? હાજી સર. ઓકે 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 ડન છે. ચલો ધો અને અલધો માંથી આગળ વધીએ તો નેક્સ્ટ કન્જક્શન આપણા માટે કયું છે? ઇફ અને અનલેસ. બહુ સરસ મજાનું કન્જક્શન, સમજવા જેવું. આ ઇફ છે ને, અને આ જે અનલેસ છે, પેલી વાત તો ઈ કે બંને શરત દેખાડે. શું દેખાડે? કન્ડિશન દેખાડે, શરત દેખાડે. ઓકે સાહેબ. બીજી વાત ઈ કે આ જે ઇફ છે ને, એનો મતલબ થાય જો તો. એટલે એમ નહીં સામે જોતો કબૂતર એમ નહીં. જો તો નો મતલબ કે જો હું સખત મહેનત કરીશ તો મને સારા માર્ક્સ મળશે. જો હું ઝડપથી દોડીશ તો હું રેસ જીતીશ. સમજાય? આ જો તો કહેવાય. આ અનલેસ છે ને, એ આનું ઊંધું. જો નહીં તો નહીં. સાહેબ એટલે હું કહેવા માંગુ છું? એટલે સાહેબ એમ કે છે કે જો હું સખત મહેનત નહીં કરું તો મારે સારા માર્ક્સ નહીં આવે. જો હું આ નહીં કરું તો આમ નહીં થાય. જો એ ઝડપથી નહીં દોડે તો રે સારી જશે. તો આ શું થયું? જો તો એટલે ઇફ, એનો મતલબ સર ઇફ છે ઈ પોઝિટિવ છે. જો નહીં તો નહીં એનો મતલબ અનલેસ છે ઈ નેગેટિવ છે. ઈઝી? અહીંયા સુધી સમજાય? શરત બતાવે. જો તો એટલે ઇફ, નેગેટિવ વાળી શરત દેખાડવી છે. જો નહીં તો અનલેસ છે. એટલે ટૂંકમાં અનલેસ છે ને, આજે અનલેસ છે ને, અનલેસ ને તમે આ રીતના પણ કહી શકો ને. જોવો તો વિચારો તો હું શું કહું છું, કેટલાને સમજાય છે? ધ્યાન દઈને સમજો. આ કેટલાને સમજાય છે? અહીંયા જે મેં મસ્ત બાબત લખી, સમજાય તો જ હા પાડજો. હું લખીએ કોક ને કે અનલેસ બરાબર ઇફ પત્તા નોટ. કેટલાને સમજાય છે? સર સ્ક્રીન ચોંટે છે. મે બી નેટવર્ક ઇશ્યુ હશે. એકવાર તમે રિફ્રેશ કરો, કેમ કે બાકી બધાને વ્યવસ્થિત આવે છે.
સમજાય છે ભાઈ? અનલેસ એટલે ઇફ વત્તા નોટ એટલે હું કહેવા માંગુ છું? સરસ. હું એમ કહેવા માંગુ છું ભાઈ કે જ્યારે જ્યારે અનલેસ આવે એનો મતલબ સાહેબ આ નેગેટિવ શરત દેખાડે. નેગેટિવ શરત દેખાડે તો સાહેબ શરત એટલે તો ઇફ શરત દેખાડે અને નેગેટિવ માટે હું અહીંયા નોટ મૂકી દઉં છું. સો ઇફ એટલે જો તો હું અહીંયા જો તો માટે ઇફ લખી નાખું. પણ મારે અનલેસ લખવું છે તો આમાં છે જો નહીં તો નહીં. સો જો તો માટે મેં ઇફ લખી નાખ્યું. હવે નહીં માટે શું લખીશ તો કે નોટ. સો ઇફ વત્તા નોટ. આ જો તો એટલે ઇફ અને આ નહીં નું નોટ તો ઇફ નોટ એટલે તે શું થયું? અનલેસ. સમજાય છે કે નથી સમજાતું? તો તમે જ્યારે નોટ્સ બનાવો ત્યારે સેજ સ્માર્ટ નોટ તમારી હોવી જોઈએ અને એની અંદર તમારે આ મુદ્દો છે એને મસ્ત હાઇલાઇટ કરવાનો છે. ડન છે સર? એકાદું એક્ઝામ્પલ લઈને સમજાવો. ચલો સમજીએ, એકાદું ઉદાહરણ લઈએ મસ્ત મજાનું. હું એમ કહું કે ઇફ હી પ્લેઝ વેલ, જો ઈ સરખી રીતના રમશે, જો એ સરખી રીતના રમશે, ઇફ હી પ્લેઝ વેલ he will win the match. એ મેચ છે એને જીતી જશે. વાક્ય એકદમ ઈઝી. ઇફ he plays well, જો ઈ સરખી રીતના રમશે, he will win the match, એ મેચ જીતી જશે. તો આ વાક્યમાં શું આવ્યું સાહેબ? આ વાક્યમાં આવી શરત કે જો ઈ હરખી રીતના રમશે તો ઈ રેસ જીતશે. તો શરત આવી. હજુ એકાદું સેન્ટેન્સ લઈએ આપણે સમજવા માટે. હું એક ઉદાહરણમાં તમને એમ કહું કે ઇફ શ્યામ runs fast, જો શ્યામ ઝડપથી દોડશે, if શ્યામ runs fast he will win the race, એ રેસ જીતી જશે. હું હજુ એકાદું એક્ઝામ્પલ લઉં અને તમને એમ કહું કે મારે હવે બનાવી છે નેગેટિવ શરત. તો એ હું કેમ બનાવીશ તો કે અનલેસ, જ્યાં સુધી અનલેસ આઈ વર્કડ હાર્ડ, જ્યાં સુધી હું સખત મહેનત નહીં કરું, જ્યાં સુધી હું સ્માર્ટ મહેનત નહીં કરું, અનલેસ આઈ વર્ક સ્માર્ટ, ત્યાં સુધી શું નહીં થાય? અહીંયા વર્ક ડ નથી કરતો, વર્ક રાખું છું, બરાબર? એટલે સમજાય. વર્ક અનલેસ આઈ વર્ક સ્માર્ટ આઈ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. જ્યાં સુધી હું સ્માર્ટ વર્ક નહીં કરું ત્યાં સુધી મારું ગુડ રિઝલ્ટ, સારું રિઝલ્ટ આવશે નહીં આવશે. બરાબર. અનલેસ આઈ વર્ક સ્માર્ટ, જ્યાં સુધી જો હું સખત મહેનત નહીં કરું, જો હું સ્માર્ટ મહેનત, અહીંયા તો સ્માર્ટ મહેનત છે. અનલેસ આઈ વર્ક સ્માર્ટ, જો હું સ્માર્ટ મહેનત નહીં કરું તો આઈ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ, મારું રિઝલ્ટ સારું આવશે નહીં. સમજાય? તો આપણે અત્યારના સ્માર્ટ મહેનત કરી રહ્યા છીએ કે કોન્સેપ્ટ મસ્ત મસ્ત સમજી રહ્યા છે. ગોખતા નથી લખીને નકરું કે ભાઈ 10 વાર લખવાનું 5 વાર લખવાનું, એ નહીં. સ્માર્ટ વર્ક કરો. એકવાર કોન્સેપ્ટ સમજો પછી 10 ક્વેશ્ચન આપો સાહેબ, અમે સોલ્વ કરી શકશું, એ કોન્ફિડન્સ આવે. પણ એક ને એક વસ્તુ 10 વાર લખે જવાથી પાના ભરાય, બીજું શું થાય? સમજાય? ચલો, ઇફ અને અનલેસ સમજાતું હોય એ સ્ટુડન્ટ મને કહી દો કે સાહેબ આ તો ઈઝી નીકળ્યું. કંજક્શન ધાર્યું તું એટલું જ ઈઝી નીકળ્યું હો સાહેબ, કે અઘરું લાગે છે ભાઈ? તમે અત્યાર સુધીમાં ધો, અલધો, બટ યet, સ્ટીલ, ઇફ, અનલેસ ટોટલ 7 કંજક્શન ભણી ગયા છો. ખબર રહી નથી ને 7 વસ્તુ તમને આવડી ગઈ. મસ્ત મજાનું ગુલાબ જાંબુ જેવો ટોપિક છે જેનું નામ છે કંજક્શન. સમજાય છે ને? આના ક્વેશ્ચન કઈ રીતે હોય એમ. ઇફ અને અનલેસ ના આમ સેમ જ પૂછાય. ઇફ અને અનલેસ ના નહીં, બધાના ક્વેશ્ચન, બધા કંજક્શન ના ક્વેશ્ચન આમ જ પૂછાય કે 2 વાક્ય આપે અને કાઉન્સમાં 3 શબ્દ આપે. તમને એમાં લાગે કે આમાં શરત વાળું વાક્ય છે. જો વાક્ય તમને ક્વેશ્ચનમાં કેમ પૂછે એમ ને, ક્વેશ્ચનમાં આમ પૂછે. જો ક્વેશ્ચન તમને જ્યારે પૂછશે ત્યારે આમ he plays well પૂર્ણ વિરામ, he will win the match પછી પાછો પૂર્ણ વિરામ. 2 સેન્ટેન્સ છે. કાઉન્સમાં તેનો ઓપ્શન છે કે ભાઈ તમારે એન્ડ થી જોડવું છે, સો થી જોડવું છે, ઇફ થી જોડવું છે. હવે વિચારો, he plays well તે સારું રમે, he will win the match એ મેચ જીતે. તે સારું રમે અને મેચ જીતે છે, સારું રમે તેથી મેચ જીતે, તે સારું રમે જો ઈ સારું રમે તોય મેચ જીતે. જો તે સારું રમે તો એ મેચ જીતે. એટલા માટે આનો સાચો આન્સર શું કહેવાય તો કે સરજી ઇફ કહેવાય. સો આજે મેં સીધો આન્સર તમને સમજાવ્યો કે તમને મગજમાં પેટર્ન બેસે કે અચ્છા સેન્ટેન્સ આમ બને. પછી એક્ઝામમાં જ્યારે આ પૂછાશે કે એક વાક્ય આવું આપશે ને બીજું વાક્ય આવું આપશે કે he plays well, ઈ સારું રમે,
ઈ મેચ જીતે તરત લાઈટ થશે કે સાહેબ જો ઈ હારું રમે ને તોય મેચ જીતે. સેમ આઈ વર્ક સ્માર્ટ, જો હું સ્માર્ટ નહીં સ્માર્ટ, આઈ વર્ક સ્માર્ટ, જો હું સખત મહેનત નહીં કરું આઈ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ, તો સારું રિઝલ્ટ આવશે નહીં. સો અહીંયા નેગેટિવ આવી કન્ડિશન કે મહેનત સ્માર્ટ કરવાની છે નહીતર સારું રિઝલ્ટ નહીં આવે, તો જો આમ નહીં કરું તો આમ નહીં થાય, તો આ શું આવ્યું નેગેટિવ શરત, એટલે મેં અહીંયા શું મૂક્યું છે અનલેસ. ચલો ક્લિયર થાય છે કે નથી થતું? ક્વેશ્ચન એક્ઝામમાં આમ પૂછાશે. ઈજી ઈજી, વેરી ગુડ. ચલો આગળ વધીએ. ઓકે ડન છે. હવે નેક્સ્ટ કન્જક્શન જે આપણી રાહ જોઈને બેઠું છે, આમ કરીને આમ બેઠું છે, હમણાં આવશે મારા બટાવ. જો આપણે આવી ગયા. વેન અને વાઇલ બંને શબ્દને એક હારવાર સમજો ને, એક સમજો એટલે બીજો મફતમાં આવડે સાહેબ, તો શીખવાનો જ છે. શીખી લઈએ. ચલો આજે વેન છે ને, વેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હે ભાઈ, આજે વેન છે ને ઈ સમય દેખાડે, આ વાઇલ છે ને ઈ સમય દેખાડે. તો આપણે પેલા અહીંયા તો ઈ લખી નાખીએ કે વેન અને વાઇલ સમય દર્શક કંજક્શન છે. ભાઈ ભાઈ શું દેખાડે? તેમ તેમ સમય દેખાડે. આજે વેન છે એ નોર્મલ સમય દેખાડે, તો સાહેબ વાઇલ મસાલા વાળો સમય દેખાડે એમ નહીં. આઈએનજી વાળા વાક્યો આવે ને, કેવા વાક્યો આવે? આઈએનજી વાળા વાક્ય, એની અંદર સમય દેખાડે. સાહેબ ભેગું ન થયું સાહેબ, ભેગું કરી દઉં, જો ધ્યાન આપો. એક સેન્ટેન્સ અહીંયા આપણે લખીએ એટલે તમને બધું ભેગું થાય. બે વાક્ય આપું, ચલો તમે મને આન્સર આપજો. મેં હજી તમને વેન અને વાઇલ ભણાવ્યા તો નથી, પણ ઓપ્શન તમને આપી દઉં. ચલો કયા ત્રણ ઓપ્શન આપું? એક ઓપ્શન છે બટ, એક ઓપ્શન છે વેન અને એક ઓપ્શન છે વાઇલ. ત્રણ ઓપ્શન આપી દીધા ક્વેશ્ચન આપ્યા પહેલા. તમારે બેયના આન્સર મને આપવાના. પહેલાના જવાબમાં સાહેબ આ ને બીજાના જવાબમાં પેલું. ડન છે? એટલું યાદ રાખજો, સમય દેખાડે બઈએ બઈ, પણ આઈએનજી વાળા સેન્ટેન્સમાં વાઇલ, આમ નામ હોય તો વેન, અને બસ બાકી બટ ક્યાં આવે તમને ખબર છે. એક ક્વેશ્ચન તમારા માટે અહીંયા છે. I came home, my mother was cooking. હવે એક સેન્ટેન્સ હજુ આપો. આ પહેલો પ્રશ્ન છે ને આ બીજો પ્રશ્ન છે. ડન છે? she has completed her work. I got up. ચલો બંને ક્વેશ્ચન આન્સર તમારે મને આપવાના છે. સેજ વિચારજો. ત્રણ ઓપ્શન તમને અહીંયા આપી દીધેલા છે. પહેલાનો આન્સર શું, બીજાનો આન્સર શું? સેજ વિચારીને, આપણે ઉતાવળ નથી તમ તારે, વ્યવસ્થિત વિચારો. આજે આપણે અહીંયા સુધી રાખવાનું છે, વેન અને વાઇલ સુધી. સરસ. એમ એકડા બગડામાં શું આવશે એમ લખો. સીધું લખશો તો મને કેમ સમજાશે ભાઈ અલીબાજ ભાઈ? ખુશીબેન, વાઇલ નો સ્પેલિંગ કેમ ખોટો લખ્યો? જોઈ જોઈને સાચો લખો. વેરી ગુડ ખલીલભાઈ. હિરલબેન ના પણ બંને સાચા છે. ડન છે? ચલો સમજીએ કઈ રીતના આન્સર આવતા હશે. જાડેજા દક્ષરાજ સિંહ ના પણ સાચા છે, પણ વાઇલ નો સ્પેલિંગ ખોટો લખ્યો છે. જો આવું થાય એક્ઝામમાં પૂછાય, અલીબાજભાઈ ને સાચા છે, વારિસભાઈ નું સાચું છે. ચલો એક્ઝામમાં પૂછાય, જોઈ જોઈને વાઇલ નો સ્પેલિંગ લખવાનું. એ તમે હોલ લખો, સ્પેલિંગ ખોટો લખો, ઓ કરી નાખો, આઈ ભૂલી જાઓ, માર્ક કપાઈ જાય. બરાબર. આઈ કેમ હોમ, માય મધર વોઝ કુકિંગ. હું ઘરે આવ્યો ને ત્યારે મારા મમ્મી છે એ રાંધી રહ્યા હતા, અથવા મારા મમ્મી રાંધી રહ્યા હતા ત્યારે હું ઘરે આવ્યો. સો આ વાક્યની અંદર સમયની વાત છે. પેલા તો એ ખબર પડવી જોવે. કેમ? તો કે અહીંયા બે વસ્તુ થઈ. એક તો હું ઘરે આવ્યો અને તે મારા મમ્મી શું કરતા હતા? રાંધી રહ્યા હતા, રસોઈ કરી રહ્યા હતા. સો બે ક્રિયા એક સાથે થાય છે ને. તો જ્યારે જ્યારે બે ક્રિયા એક સાથે થાય તો ત્યારે એ સમય, કેમ કે આમ થતું ત્યારે આમ થયું, તો ત્યારે આઈ કેમ હોમ, જ્યારે મારા મમ્મી રાંધી રહ્યા હતા ત્યારે હું ઘરે આવ્યો. બે વાક્યને જોડવા માટે અહીંયા શું આપણે મૂકશું? વાઇલ મૂકશું. સાહેબ કેમ? તો કે આ વાક્યમાં આઈએનજી આવ્યું, સમયની વાત થઈ. તો જ્યારે સમયની વાત થાય અને આઈએનજી આવે, જ્યારે સમયની વાત થાય ને આઈએનજી આવે
ત્યારે કોઈકે કીધું છે કે વાઇલ મૂકવું તો તમે એ અનુસરીને વાઇલ મૂકવું હોય તો એ લોકોનો પહેલા ક્વેશ્ચન નો આન્સર જોરદાર સાચો છે. સોલ્વ કરીએ બીજો ક્વેશ્ચન. શી હેઝ કમ્પ્લીટેડ હર વર્ક. એને એનું કામ પૂરું કરી નાખ્યું છે. આઈ ગોટ અપ. હું ઉઠ્યો ત્યારે એને એનું કામ પૂરું કરી નાખ્યું. બરાબર. સો બે કામ છે. એક તો હું ઉઠ્યો ને તઈ એમણે એમનું કામ પૂરું કરી નાખ્યું. એનો મતલબ આ વાક્યમાં સમય તો હાજર છે. શું? તો કે હું ઉઠ્યો ને ત્યારે એમણે એમનું કામ પૂરું કરી નાખ્યું. હું ઉઠ્યો ત્યારે તો ત્યારે સમય દેખાડે. સમય દેખાડે સાહેબ કે આઈએનજી હોય તો કહી દો. ના સાહેબ આઈએનજી નથી પણ સમય દેખાડે છે. આઈએનજી નથી પણ સમય દેખાડે. તો વેન છે ને, વેન છે ને, તો વેન લખ નાખો સાહેબ અહીંયા સિમ્પલ. લ્યો સોલ્વ. કાંઈ લેવાનું હતું? પેલામાં વાઇલ, બીજામાં વેન. આ રીતના જેટલાના આન્સર છે એ બધાના સાચા છે. એક સાથે કમેન્ટમાં કહી દો આવા આન્સર કેટલા કેટલાના હતા. યસ લખ નાખો. કેટલાના આન્સર આવા એક્ઝેક્ટ હતા વાઇલ અને વેન? તમે જુઓ મેં તમને આ ભણાવ્યું નથી વેન અને વાઇલ આખું. મેં તમને કોન્સેપ્ટ, મેં સીધા ક્વેશ્ચન આપ્યા. મેં ખાલી મુદ્દો કીધો વેન ક્યારે ને વાઇલ ક્યારે ને બે દેખાડે સમય. સમજાય? સો કન્જક્શન આટલો ઈઝી ટોપિક છે. તમને સેજ કોન્સેપ્ટમાં પૂરું ધ્યાન હોય ને તો તમને ઈઝી દરેક ક્વેશ્ચન લાગે. તમે કોઈ દિવસે આ જોયેલા થોડા છે વાક્ય ફર્સ્ટ ટાઈમ તમારા જીવનમાં તમારી સામે આવ્યા તોય ફાવે? કેમ? યાદ રાખજો, જ્યારે જ્યારે જે તે ટોપિકનો કોન્સેપ્ટ ક્લિયર હોય ને ત્યારે જે તે ટોપિક આપણા માટે ઈઝી થઈ જાય. અને કોન્સેપ્ટ ક્લિયર કેમ થાય? એક જ વસ્તુ, ફોકસ રાખો. ઘડીક કષ્ટી પડશે 10 15 12 મિનિટ પણ ધ્યાન રાખી દીધું ને તો પછી આખી અડધી પોણી કલાક છે એમાં આપણે શાંતિ. પણ જો શરૂઆતમાં તમારું ફોકસ વિખાઈ ગયું તો પછી પાછળ કઈ ભેગું જ નહીં થાય. આમાં એકાદ સ્ટુડન્ટ હશે કદાચ હે ને ગોતતા હશે આ સાહેબ હું વેન ને વાઇલ ચકડે રમે છે. કઈ ચકડીએ નથી રમતા ભાઈ અમે. સમજાય છે? ઈઝી છે કે નહીં ભાઈ? વેલ ડન. ઘણા બધા યસ આવી ગયા છે. મજા પડી ગઈ. બહુ મજા કરવાની જીવનમાં. બીજું શું ભાઈ? રિલેક્સ રહીને ભણવાનું છે. સો આજના સેશનમાં કઈ પણ ડાઉટ હોય એકવાર પૂછી લો. બધી સ્લાઇડ છે ને આપણે જોઈ નાખીએ છીએ. આપણે સ્ટાર્ટ કર્યા આપણા કન્જક્શનના કોન્સેપ્ટથી. આ પીડીએફ હમણાં તમારા ફોનમાં આવી જશે અથવા મોર્નિંગમાં આવી જશે. જેવી પીડીએફ આવે ને એટલે મસ્ત મજાની નોટ્સ બની જવી જોઈએ. બરાબર છે? કેમ કે ફાઇનલ એક્ઝામ ટાણે આ બધું આપણે રિવાઇઝ કરવાનું છે પછી એક્ઝામ દેવા જવાની છે. માત્ર લેક્ચર અટેન્ડ કરવાથી એક્ઝામમાં નહીં આવડી જાય. લેક્ચરમાં સરે જે નોટ્સ લખાવી છે એ નોટ્સને લખશો, એને રીડ કરશો અને રિવિઝન કરશો તો સારા ટકા આવશે, તો સારું રિઝલ્ટ આવશે. બરાબર છે? કોન્સેપ્ટ જોયો કે સાહેબ ખાલી બે વાક્ય નહીં, બે અથવા બે થી વધુ ગમે એટલા વાક્ય છે અને જોડવા માટે વપરાતા શબ્દને કન્જક્શન ગુજરાતીમાં શું કહો છો? આને સંયોજક કહેવામાં આવે છે. ધેન તમે જોયું ધો અલ્દો નામના કન્જક્શન વિરોધાભાસ દેખાડે. એની પહેલા જોયું બટ યસ સ્ટીલ નામનું કન્જક્શન કે જે પણ વિરોધાભાસ દેખાડે વાક્યની વચ્ચે જ આવે હંમેશા. ધો અને અલ્દો ગમે ને આવે. ઇફ અને અનલેસ. ઇફ એટલે શરત દેખાડે, અનલેસ એ શરત દેખાડે. ઇફ છે એ જો તો એમ પોઝિટિવ શરતમાં આવે, અનલેસ છે એ જો નહીં તો નહીં એમ કરીને નેગેટિવ શરતમાં આવે. ત્યારબાદ તમે લાસ્ટમાં અત્યારના જોયું વેન અને વાઇલ બંને દેખાડે સમય. એક ખાલી સમય દેખાડે અને એક છે આઈએનજી વાળો સમય દેખાડે. વાર્તા થઈ, ફિનિશ. ડન છે? કાંઈ પણ ક્વેશ્ચન હોય પૂછી લો. ચલો